આ છે યુથ મીડિયા ગ્રુપ અને આપ જોઈ રહ્યા છો યુથ 24 ન્યૂઝ ગુજરાતી, સમયની સાથે। દાહોદ લોકસભાના પ્રથમપુર ગામમાં 220 બૂથ નંબરમાં લાઈવ બૂથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો હતો, જેના લીધે ચૂંટણી પંચ દ્વારા વોટિંગને રદ કરવામાં આવ્યો હતો અને 11 મેના દિવસે વોટિંગ નો આદેશ આપવામાં આવ્યો હતો, જેના લીધે વોટરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને ફરી એકવાર વોટરોની લાંબી કતારો જોવા મળી હતી। દાહોદ લોકસભાના પ્રથમપુર ગામના 220 બૂથમાં લાઈવ બૂથ કેપ્ચરિંગ થયું હતું, જેને લઈ ચૂંટણી પંચ દ્વારા બૂથની વોટિંગ રદ કરવામાં આવી હતી અને 11 મેના દિવસે ફેર મતદાન કરવાનો આદેશ આપ્યો છે। મોટી સંખ્યામાં મતદારો જોડાયા હતા। સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી 30% મતદાન થઈ ગયું હતું। દાહોદ લોકસભા બેઠકના સંતરામપુર વિધાનસભાની પ્રથમપુર બૂથમાં 7મી મેના રોજ મતદાન થયું હતું, પરંતુ વિજયભાઈ ભાભોર દ્વારા બૂથ કેપ્ચર કરવામાં આવ્યું હતું, જેથી ચૂંટણી પંચ દ્વારા ફેર મતદાન માટે આદેશ કરાયો હતો। આજે મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે ભાજપના સાંસદ જસવંતસિંહ ભાભોર અને કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ પણ બૂથ મથકે ખાતે જોવા મળ્યા હતા। રિપોર્ટર વાજીદ ખાન પઠાણ, યુથ 24 ન્યૂઝ। મારું નામ કાનજીભાઈ છે અને હું પ્રથમપુર ગામનો વતની છું। લોકસભાનું ઇલેક્શન અમારા ગામમાં લાસ્ટ ટાઈમ થયેલું, પણ વિડીયો કેપ્ચરિંગનો અને એવા કંઈક બનાવ બનેલા, એના લીધે એ રદ થયેલું અને ફરી આજના રોજ મતદાન કર્યું। તો ફરી અમે મતદાન કર્યું છે અને આવી ઘટનાઓ આગળ ના થાય એવી અમે પણ જે તે ડિપાર્ટમેન્ટને વિનંતી કરીએ છીએ કે આવા ખોટા મેસેજ ના જાય, શાંતિપૂર્ણ મતદાન થાય, બધા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે, જેથી કરીને એક બેના ભૂલના લીધે આખા ગામનું ખરાબ ના દેખાય।